આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 9। કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરની મુને, ઇન્દ્રે કરેલી પ્રાર્થના નહીં સ્વીકારીને હવે જેનું જેવું ભાવી એમ કહીને જે ભાવી ભાવ હોય તે કોઈથી પણ અન્યથા કરી શકાતું નથી એમ ઋષિએ પોતે માન્યું। તે સમયમાં શ્રી એટલે કે લક્ષ્મી પોતાની વિભૂતિઓ સાથે એ અધિષ્ઠાત્રી મૂર્તિમતી સ્વયં લક્ષ્મી દેવી પણ ત્રિલોકી થકી સમુદ્રમાં અંતર્ધાન થઈ ગઈ હતી અને સર્વ અપ્સરાઓ પણ ઇન્દ્રનો ત્યાગ કરીને લક્ષ્મીજીની પાછળ ગઈ હતી। તપ, શૌચ, દયા ને સત્ય આ ચાર પાદ જેના છે એવો સદ્ધર્મ, સમૃદ્ધિઓ, અણિમાદી સિદ્ધિઓ, બળ એટલે કે સર્વનું દેહ બળ, સત્વ એટલે કે સર્વનું અંતઃકરણ બળ આ સર્વ પણ ત્રિલોકી થકી લક્ષ્મીજીની પાછળ ગયું। ગજાદિક વાહનો, સુવર્ણાદિક ધાતુઓના આભૂષણો અને પાત્રાદિક ઉપકરણો, મણિઓ અને રત્નો પણ ક્ષય પામી ગયા। ઘઉં આદિક અન્નો, ઔષધિઓ અને ઘરુત તૈલાદિક સ્નેહો અલ્પકાળમાં ક્ષય પામી ગયા। ગાયો ભેંસો આદિક પશુઓના સ્તનોમાં દૂધ જ રહ્યું નહીં। કુબેર ભંડારીના ભવન થકી નવેઈ નિધિઓ પણ નાશ પામી ગયા। દેવગણો સાથે ઇન્દ્ર તો તપસ્વીના જેવો સમગ્ર ભોગે વર્જિત થઈ ગયો। સમગ્ર ભોગ દ્રવ્યો ખાનપાનાદિક ત્રિલોકી થકી નાશ પામી ગયા। તેથી દેવો, દૈત્યો અને મનુષ્યો સર્વ કોઈ દારિદ્ર્ય રૂપ દુઃખથી દુરંત્ય દુઃખી અને દીન થઈ ગયા। આ રીતે લક્ષ્મી આદિકનું સમુદ્રમાં અંતર્ધાન થયા પછી ઔષધિ પોષક ચંદ્રમાં પણ કાંતિએ રહિત થઈને સમુદ્રના જળમાં અંતર્ધાન થઈ ગયો। ત્યાર પછી ડાંગર, ઘઉં આદિક ધાન્યના બીજા જે અંકુરોના કારણ કહેવાય છે તેને નાશ કરનારી અનાવૃષ્ટિ એટલે કે વૃષ્ટિનો અભાવરૂપ આપત્તિ બહુ વર્ષ પર્યંત ચાલુ રહી। એટલે દુષ્કાળની પરંપરા પ્રવર્તી રહી। મોટી અનાવૃષ્ટિને લીધે અન્ન બિલકુલ નહીં મળવાથી ક્વા અન્નમ આમ અન્ન ક્યાંક છે, અન્ન ક્યાંક છે એમ ક્ષુધાનું દુઃખ નહીં સહન થવાથી બહુ બૂમો પાડતા ક્ષુધાને લીધે કૃશ શરીર જેમનામ થઈ ગયા છે માટે જ બિલકુલ બળહીન થયેલા તે જનો ગામો અને પત્તનો એટલે કે છાવણીઓનો પરિત્યાગ કરીને વનમાં અને પર્વતોમાં જઈ વસ્યા હતા। ક્ષુધાથી આતુર બની ગયેલા તે જનો બકરાંગ આદિક ગામના પશુઓ અને મૃગાદિક વનના પશુઓને હણી હણીને તેમના માંસને રાંધીને તો કેટલાક તો નહીં રાંધીને પણ ખાવા લાગ્યા હતા। આ પ્રમાણે બહુધા પ્રવૃત્તિ થતાં જે કેટલાક સદ્ધર્મ માંગ વર્તનારા વિદ્વાનો અને મુનિઓ હતા તે તો ક્ષુધા દુઃખને લીધે મરવા જેવા થઈ ગયા હતા। તથાપિ બુદ્ધિપૂર્વક માંસ ભક્ષણ માંગ દ્વિગુણ પ્રાયશ્ચિત કરવું પડે છે એમ જાણીને માંસ ભક્ષણમાં તો પ્રવર્ત્યા જ નહીં। જ્યારે કેટલાક ઋષિઓ માંસ ભક્ષણમાં પ્રવર્ત્યા નહીં ત્યારે તો મનુઓએ સહિત વૃદ્ધ ઋષિઓ કાંઈ પણ ખાવું જ નહીં। આવા મરણ માટે અનશન વ્રતમાં આદરવાળા તે મુનિઓને જોઈને વેદાદિમાં કહેલા આપતકાલીન ધર્મનો આશ્રય કરીને જે મનુષ્ય દેહની અતિ દુર્લભતા અને ધર્માચરણ માંગ મુખ્ય સાધનતા કહેવા પૂર્વક તેના જે તે પ્રકારથી પણ પરિરક્ષણની આવશ્યકતા કહેનારા છે તે વડે બોધ આપવા લાગ્યા હતા। બોધ આપેલા ઋષિઓ મધ્યે જેઓ મુનિ મંત્ર દ્રષ્ટાઓ હોઈને ક્ષુધાથી વ્યાકુલિત ઇન્દ્રિયો વાળા હતા
તે તો પરોક્ષ લક્ષણવાળો વાદ કહેવાનો અભિપ્રાય રહસ્યસભર જેનો છે. એવા વેદોના અર્થોને વિપરીત કરવા લાગ્યા. એટલે ભૂખ્યાને કોઈ પણ ધર્મ જણાતો નથી આવા ન્યાય કરીને વિપરીત હિંસા યજ્ઞ પર જ સમજવા લાગ્યા. અને જેઓ ભગવદ ભક્તો ન હતા તેઓ એવું સમજ્યા પણ ભગવદ ભક્તો નહીં એમ સૂચવ્યું છે. તે અર્થને કહે છે કે ભગવદ ભક્તો થકી વ્યતિરિક્ત તે મુનિઓ અજાદિક શબ્દોનો મુખ્ય અર્થ બોકડો આદિક જ છે એમ સમજી બેઠા હતા. આવો વિપરીત અર્થ સમજ્યા પછી વળી તે કેટલાક ઋષિઓ કહેતા કે હે દ્વિજો તમો છાગાદિક વડે યજ્ઞ કરો એમ પણ કહેવા લાગ્યા. વેદમાં કહેલી જે હિંસા તે દોષદાયી નથી માટે દેવતાઓ અને પિતૃઓને ઉદ્દેશીને શુભ એવાં પશુઓને મારો મંત્રોથી પ્રોક્ષણ કરેલા એટલે કે શુદ્ધ કરેલા અને વળી દેવતાઓ તથા પિતૃઓને નિવેદન કરેલા માંસને યથેચ્છ જમો. સ્વાર્થ માટે તો પશુઓને હણો નહીં ઇત્યાદિ ઉપદેશ કરવા લાગ્યા હતા. અનંતર મુનિઓએ આવો બોધ આપેલા દેવો ઋષિઓ રાજાઓ અને બીજા મનુષ્યો પણ પોતપોતાની શક્તિને અનુસારે હિંસામય યજ્ઞમાં પ્રવર્ત્યા. જેઓ ભગવાનના એકાંતિક ભક્તો હતા તેઓ તો તેમાં ન જ પ્રવર્ત્યા. કેવા લોકો આવા યજ્ઞમાં પ્રવર્ત્યા તે કહે છે. તો આવી વિપરીત પ્રવૃત્તિને અનુસરેલા તે દેવાદિકો ગૌમેધ અશ્વમેધ અને નરમેધ પ્રમુખપણે કરવા માંડ્યા અને તેના અવશિષ્ટ માંસોને ખાવા માંડ્યા. તેમાં કેટલાક જનો વિનષ્ટ થયેલી લક્ષ્મીની ફરીથી પ્રાપ્તિ માટે તો કેટલાક જનો સ્ત્રી પુત્ર ગૃહ આદિકની પ્રાપ્તિ માટે તો કેટલાક જનો પોતાની આજીવિકા વૃત્તિની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના યજ્ઞ કરવા લાગ્યા. ગૌમેધાદિક મહાયજ્ઞોને કરવામાં અસમર્થ એવા કેટલાક જનો તો પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધોમાં બહુ પશુઓને હણીને તેના માંસોને સ્વયં ખાવા લાગ્યા. તથા બીજા બ્રાહ્મણો અને પોતાના સંબંધીજનો તેમજ જ્ઞાતિજનોને ખવડાવવા લાગ્યા. કેટલાક જનો નદીઓ તથા સમુદ્રના તીર ઉપર જઈને વસ્યા અને જાળો વડે મત્સ્યોને પકડીને તેના માંસનો જ આહાર કરવા લાગ્યા. હે સાવરણી મુને વળી તે આ જનો પોતાને ઘેર આવેલા શિષ્ટજનોને ગાયો બકરાં આદિક પશુઓને હણીને જ નિવેદન કરવા લાગ્યા. આવા મહા આપતકાળમાં ધર્મ સંકરતાને લીધે તથા ધન ઘર આદિકના અભાવને લીધે સમાન વર્ણવાળા જનોમાં જે વિવાહો પ્રથમ થતા હતા તેનો નિયમ કોઈ પણ વર્ણમાં રહ્યો નહીં. એવી ધર્મ સંકરતા તો પોતપોતાના વંશની વિવૃદ્ધિ માટે ઉત્તમ વર્ણ બ્રાહ્મણો ક્ષત્રિયાદિકની અને નીચવર્ણ ક્ષત્રિયાદિકો બ્રાહ્મણોની કન્યાઓને આપતકાળ વશાત પરણવા માંડ્યા. આવી વર્ણ સંકરતા થઈ ગઈ. આ પ્રકારે મહા આપતકાળમાં હિંસામય યજ્ઞોની પ્રવૃત્તિ થઈ. ધર્મ જે સદાચાર તે તો આભાસ માત્ર એટલે કે કથન માત્ર જ રહ્યો. સ્વયં સનાતન ધર્મ તો લક્ષ્મીજીની પાછળ ચાલ્યો ગયો. એમ થતાં વિદ્વાનોએ પણ ન નિવારણ કરી શકાય એવો સપરિવાર અધર્મ ત્રણેય લોકોમાં વ્યાપીને સર્વત્ર સ્થાને અલ્પકાળમાં વૃદ્ધિ પામી ગયો. આમ સર્વત્ર અધર્મની પ્રવૃત્તિ થઈ રહી. સર્વત્ર અધર્મની વ્યાપ્તિ થતાં દરિદ્ર દશામાં આવી ગયેલા તે જનોના સંતાનો તો બહુ થયા અને વળી તેમના વંશનો વિસ્તાર આ લોકમાં અધિક વૃદ્ધિ પામ્યો. તે વંશ વિસ્તારમાં જેઓ વિદ્વાનો થયા તેઓ તો પોતપોતાના વૃદ્ધોએ અનુષ્ઠાન કરેલા વેદોક્ત આપદ ધર્મને જ મુખ્ય માની બેઠા. એટલે તેમને ગ્રંથો પણ તેવા જ હિંસામય યજ્ઞ પ્રતિપાદન પર જ કર્યા.
તેમણે કરેલા તે પ્રબંધો પરંપરાએ પ્રમાણપણાને પામ્યા. વિશ્વજીત નામના ઇન્દ્રના સમયમાં વર્તતા મન્વંતરના પ્રથમ ત્રેતાયુગમાં આ પ્રકારે ધર્મનો વિનાશ થયો હતો. તે કાળને આરંભીને આ લોકમાં થતા યજ્ઞાદિકમાં પશુઓની હિંસા પ્રવર્તી હતી. પ્રથમ સત્યયુગમાં તો અહિંસાદિક સનાતન ધર્મની સારી પ્રવૃત્તિ હતી. હે મુને, વિશ્વજીત નામનો દેવેન્દ્ર પણ દેવો સાથે બહુકાળે વાસુદેવ મહાપ્રભુનું આરાધન કરીને સંપત્તિને પામ્યો હતો. ઇન્દ્રને સંપત્તિ મળ્યા પછી ધર્મના આધારભૂત શ્રીપતિ શ્રી હરિની કૃપાથી તે સનાતન ધર્મ ત્રિલોકીમાં યથાપૂર્વ દુર્વાસાના શાપ પહેલાં જેમ હતો તેમ સારી રીતે પ્રવર્ત્યો હતો. સનાતન ધર્મની પ્રવૃત્તિ હોવા છતાં પણ કામ, ક્રોધ, રસાસ્વાદ, લોભ, માન આદિક દોષોએ કરીને જેમની સદ્બુદ્ધિઓ હણાઈ ગઈ છે એવા કેટલાક મુનિઓ, રાજાઓ, દેવતાઓ અને મનુષ્યો આ પદ ધર્મને અદ્યાપી શુભ કાળમાં પણ મુખ્યપણે માને છે. તેનો અભિપ્રાય એવો છે કે જેને વિશે ગીતામાં કહેલી સત્વમયી દૈવી સંપત્તિ વર્તતી હોય તે જ દેવ સંજ્ઞાથી કહેવાય, અને જેને વિશે ગીતામાં કહેલી રજ તમમયી આસુરી સંપત્તિ વર્તતી હોય તે જ અસુર સંજ્ઞાથી કહેવાય. તેમાં રજ તમ પ્રધાન અસુરોને શુભ સાધનના આચરણમાં શિથિલતાને લીધે બુદ્ધિમાન જડતા હોવાથી સત્શાસ્ત્રોના શબ્દોનો યથાર્થ બોધ હોતો નથી. સત્વ પ્રધાન સુરોને તો દૈવી સંપદાએ યુક્ત હોવાથી બોધ છે. તેમાં દ્રઢ બ્રહ્મચર્ય વ્રતવાળાને જ બુદ્ધિમાન સારું નિદરેશપણું હોવાથી યથાર્થ બોધ હોય છે. આ અર્થ છાંદોગ્યોપનિષદમાં શ્રુતિ એ જ કહ્યો છે. આ આખ્યાયિકામાં આત્મજ્ઞાનાર્થી ઇન્દ્ર અને વિરોચન બંનેએ બ્રહ્માની સમીપે જઈને આત્મજ્ઞાન માટે તેમને પૂછ્યું. તે સમયે બ્રહ્માજીએ કહ્યું કે હે દેવેન્દ્ર, હે અસુરેન્દ્ર, તમો બ્રહ્મચર્ય વ્રત પાળવા પૂર્વક તપશ્ચર્યા કરો. બ્રહ્માનું વચન સાંભળીને અસુરેન્દ્ર વિરોચને 32 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રત પૂર્વક તપ કર્યું. તેથી તેની બુદ્ધિમાં જોઈએ એવું સમ્યક નિદરેશપણું નહીં આવવાથી બ્રહ્માજીએ ઉપદેશ કરેલા પોતાનો દેહ જ આત્મા છે એવો તેને નિશ્ચય કર્યો. તે પછી તે મનમાં બહુ સંતુષ્ટ થઈને પોતાના દેહના પોષણ આદિકને જ સારી રીતે કરવા માંડ્યો. દેવેન્દ્રે તો 101 વર્ષ પર્યંત દ્રઢપણે બ્રહ્મચર્ય વ્રત પાળવા પૂર્વક તપ કર્યું. તેથી તેની બુદ્ધિ સારી રીતે નિદરેશ થઈ ગઈ. તેથી જ આત્મા દેહ થકી વ્યતિરિક્ત જ છે. તેની જીવ સંજ્ઞા છે. તે જો ધર્માદિક અંગે સહિત પરમાત્માની ભક્તિ કરે તો પરમાત્માને પામે આવો નિશ્ચય કર્યો. તેમ આ સ્થળે પણ કામ ક્રોધાદિકે કરીને જેની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા જનોને બુદ્ધિ જડતાને લીધે વૈદિક શબ્દોનો યથાર્થ બોધ નહીં હોવાથી તેઓ આપદ ધર્મનું જ પ્રધાનપણે ગ્રહણ કરે છે. કામાદિ દોષો જેમણે જીત્યા છે એવા જે એકાંતિક ભગવદ ભક્તો હતા તેઓએ તો વિષમ કાળમાં પણ આપદ ધર્મનું ગ્રહણ કર્યું નહીં. એટલે વિષમ કાળે કરીને પણ સદબુદ્ધિનો વિનાશ ન હોવાથી તેઓ મુખ્ય જ ધર્મના પાલનમાં તત્પર રહ્યા હતા. જ્યારે આપત્તિમાં પણ તેઓએ આપતકાલીન ધર્મ ગ્રહણ કર્યો નહીં તો આપત્તિ વિનાના સારા કાળમાં ન જ ગ્રહણ કરે એમાં તો કહેવું શું. આ બધો અર્થ મોક્ષ ધર્મમાં જાજવી તુલાધાર સંવાદ આદિકમાં નિર્ણય કર્યો છે. તો અહિંસાદિક જ મુખ્ય ધર્મ છે એમ સમજીને ભગવદ ભક્તો આપત્તિમાં પણ તેનું જ અનુષ્ઠાન કરે એવું તે તાત્પર્ય છે. હે બ્રાહ્મણ, આ પ્રકારે આદિકલ્પમાં આપતકાળ વશાત ભૂમિ ઉપર
જે રીતે હિંસામય યજ્ઞની પ્રવૃત્તિ થઈ હતી તે મેં તમને સર્વ કહી સંભળાવ્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે હિંસા યજ્ઞ પ્રવૃત્તિ હેતુ નિરૂપણ નામે 9મો અધ્યાય સંપન્ન. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.